નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એરંડાના ખેતરમાં. તો એમાં જે ખેડૂતે આતર પાક તરીકે એરંડાની ખેતી કરી હતી અને એને સારો એવો કપાસની ઉપજ મેળવી અને અત્યારે એરંડા પણ સારા છે. તે લોકોના મોઢે એવી વાત છે કે આ ખેડૂતે સારી એવી આવક મેળવી છે. તો આપણે પહેલા ખેડૂતની મુલાકાત લઈએ. નમસ્કાર. નમસ્કાર. તમારો પૂરો પરિચય અમારા ખેડૂત ભાઈઓને આપો. મારું નામ કેતનકુમાર દશરથભાઈ પટેલ, ગામ અમૂડ, રહેવાનું હાલ દેથરી. તે આ દેથરીમાં જ વાવેતર કરેલું. મિત્રો, અમને વટેશ્વર મહાદેવ દેથરી મુકામ એમના ખેતર ત્યાં જ છે અને ત્યાં વાવેતર કરેલું. તો કેતનભાઈ, તમે આ ખેતરમાં કેટલાનું ઉત્પાદન કરશો એરંડાનું? આમાં છે ને મેં પહેલા કપાસ વાયા હતા. હા. પછી એમાં કપાસ આપણા આટલા મોટા થયા ને, એટલે કેટલી હાઈટમાં એટલે 2-2.5 ફૂટ કપાસ થયા ને, પછી અમે એમાં એરંડા ચોપી દીધા. હું એમ કહેવા માંગુ, કેટલા સમય પછી તમે એરંડાનું વાવેતર કર્યું? એરંડા 15 ઓગસ્ટ આજુબાજુ વાયેલા. એટલે અંદાજે 2 મહિના થયા કપાસના પછી તમે એરંડાનું વાવેતર કર્યું. એટલે કઈ રીતના કર્યું હતું? કપાસની જે લાઈન હતી એના અંદર જ? હા, એની અંદર. તો ખેડૂત મિત્રોને જે કપાસ વાવેલા હતા એની એ જ લાઈનની અંદર એરંડાનું વાવેતર કર્યું. બરોબર, સરસ. તો તમારા આ કેટલા વીઘાનું ખેતર? આ 1 વીઘાનું. 1 વીઘાના ખેતરમાં તમારા કપાસનું ઉત્પાદન કેટલું થયું? મારે કપાસથી 30,000 થી 32,000 ના થયા. સરસ. અને આ ખેડૂતે કપાસ વાવેલા હતા, એમાં એમને 30,000 કપાસ લીધા. અને આ એરંડા અંદાજે તમને કેટલા લાગે, કેટલા થશે? એરંડા મારા અંદાજે 41,000 ના થશે. એટલે વજન કેટલું ઉતરશે? વજન 35 મણ ગણો ને હાલ. 35 થી 40 મણ ઉત્પાદન થશે. સરસ. તો તમે વાવેતર કર્યું એ પહેલા આમાં કયું ખાતર આપ્યું? અમે આમાં કપાસ વાવ્યા ને એક ડીએપી નાખ્યું. ડીએપી કપાસમાં? પછી યુરિયા અમે ઓછું નાખીએ. પછી આમાં એરંડા વાયા એટલે ફરીથી પાછું ડીએપી નાખ્યું. અને પછી આ માળ જે વેણવાની તૈયારીમાં હોય ને કે માળ આવવા માંડે એટલે એમોનિયમ સલ્ફેટ સિવાય બીજું કઈ નહીં. એમોનિયમ સલ્ફેટ. એનાથી વજન પકડે. અને એરંડામાં રોગો કયા આવતા? કુકળવા આવે આવ્યો. એના માટે કોઈ દવા? પછી પેલા પીળા કાતરા પડે, ખબર છે? એ પીળા કાતરા આવે. પણ અમે કઈ દવા બીજી કઈ નહીં વાપરતા. છાસ ખાટી 12 મહિના ભરેલી છાસ હોય ને, એ તમારો પીળો કાતરો અહીંયા હશે તો બાજુના ખેતરમાં જોવા નહીં મળે. અને આમાં બસ એનું જ રિઝલ્ટ અમને. સરસ. તો અંદાજે તમારા 35 મણ જેવા એરંડા થશે. તો આમાં પછી તમને શું લાગે કે અમારા ખેડૂત મિત્રોને આ રીતે આતર પાક તરીકે એરંડા? મારું તો કેવું એમ જ છે, અત્યારે હે ને એક સિઝન ના લેવાય. આતર પાકમાં ગમે તે કોઈ બી વસ્તુ, આમાં તમે કપાસમાં ભેગી ચોળી પણ વાવી શકો, એરંડા એ વાવી શકો, પણ 2 સિઝન તો કરવી જ જોઈએ. તો અત્યારે મોંઘવારી વધી ગઈ. તો ખેડૂત મિત્રો, આ ખેડૂતનું કહેવું છે કે કોઈ બી પાક તમે વાવો, તમે આતર પાક તરીકે કોઈ બી વસ્તુ અંદર વાવો તો સારી એવી ઉપજ મળે અને સારી એવી આવક મળે. મેં વાત એવી સોંપડી છે કે તમે બધા જ પાકની અંદર આતર પાક કરો. બધાની અંદર. બીજું મારા તરબૂચ હશે એમાં મરચા વાયેલા. હાલ બીજી ખેતી કરવા જઈ રહ્યો છું, ચોળી. અને ચોળી ના ભેગું ગિલોડી વાવવાની છે. તો અમે તમારા વિડીયો લેવા આવી તો તમે સારો એવો તમારો અનુભવ હોય તો અમારા ખેડૂત મિત્રોને જણાવશો ને? કઈ વાંધો નહીં. બે ફિકર થી આવવાનું. તો તમારા આ એરંડા અને કપાસનો પાક તમે વીઘાની અંદર લીધો, એમાં તમને કેટલી ઉપજ થઈ? મારે 70,000 થી 80,000 ની ઉપજ થશે 1 વીઘામાં. તો બરાબર, સરસ. તો અમારા ખેડૂત મિત્રોને કહો કે તમે પણ આ રીતે આતર પાક તરીકે ખેતી કરો અને સારી એવી ઉપજ મેળવો. અને મારું તો કેવું એટલું જ છે કે કોઈ બી સિઝન વાવો તો એના અંદર બીજા આતર પાક કરવાની આપણે આદત પાડો. હવે એનાથી શું ફાયદા થાય? અત્યારે મોંઘવારી વધી ગઈ. અત્યારે ડીએપી લેવા જાત 1500 રૂપિયા, તો તમે કપાસમાં નાખવાના. તો આવી રીતે આતર પાક કર્યો છે, તમને 2 ફાયદો થશે. કપાસમાંથી તમને જે આવક મળવાની, એના સિવાય આ એરંડામાંથી મળવાની. અને ખર્ચો બી ઓછો પડી જાય. એનું કારણ શું કે તમારો જો ખેડવાના અડવાના પૈસા બચી જાય. અને સ્ટાર્ટિંગમાં અંદર તમે કપાસ વાયો હોય એમાં બી ખાતર આપેલું હોય, એની સાથે સાથે એરંડો બી તૈયાર થઈ જાય. આની કપાસની અંદર બીજો પણ ખેતી કરી શકે, તુવેર પણ વાવી શકો. તુવેરમાં પણ સારું મળે. તો તમે અત્યારે જે મરચાની ખેતી કરી, તરબૂચની અંદર મરચાની અંદર, એ મારા મહિના 1 માં મરચા ચાલુ થઈ જશે. 1 મહિનો થયો મારા મરચા વાય અને 1 મહિના ચેડી મરચા આપવા મળશે. સરસ. જો ખેડૂત મિત્રો, આતર પાકે તમે પણ એરંડા અને કપાસની ખેતી કરી શકો અને સારી એવી ઉપજ મેળવી શકો. જો અમારો આ વિડીયો ગમ્યો હોય, તમે તમારા સગા સંબંધી અને મિત્રોને અમારો વિડીયો શેર કરજો કે જેથી એમને પણ માહિતી મળે કે એરંડા અને કપાસના આતર પાક તરીકે ખેતી કરવાથી ઘણા ફાયદા થાય છે. જય હિન્દ, જય ભારત.